ઈશ્વર યાકૂબને ફરકેત આપી। ઓર્યા જહીં જહીં મોટા હોયા તહીં યાકૂબ ઘર રહેવાનું ને એસાવ શિકાર કરવા જવાનું નક્કી કર્યું। રીબકા યાકૂબને લાડ કરતલી પુન ઈસાક એસાવને લાડ કરતલો। એક દહાડે એસાવ શિકાર કરીને ઘર આવ્યો। તેર તીનાને ઘણી ભૂખ લાગી। એસાવ યાકૂબને કહ્યું, તું બનાવલો માંથી થોડું ખાવાનું લાવ। યાકૂબ જવાબ આપ્યો, પહેલો તું મને તારું વડલાપણું મને આપી દે। તીને એસાવ યાકૂબને તીનાનો વડલાપણાનો હક આપી દીધો। યાકૂબ તીનાને થોડું ખાવાનું આપ્યું। ઈસાક એસાવને તીનાની ફરકેત આપવા વિચારતલો। પૂંછ્યું અહીં કરે પહેલા રીબકા ને યાકૂબ ઈસાક ને એસાવ હોયો અહીં છેતર્યો। ઈસાક ડાવ હોયરલો ને તીનાને દેખાયતલું ની। તીને યાકૂબ એસાવના સાખલા પહેરી લીધા ને તીનાને ગળે ને હાથે બોકડીનું સામડું પહેર્યું। યાકૂબ ઈસાક પાસે આવ્યો ને કહ્યું, મેં એસાવ હોયો, મેં તારી પાસે આવ્યો કે તું મને ફરકેત આપી શકે। જે ઈસાક બોકડીના કાન્યાને અડક્યો ને તીનાના સાખલાને ગંધ્યો ને શું વિચાર્યું કે મેં એસાવને ફરકેત આપવા બાજી રહ્યો। એસાવ યાકૂબને વાક કાઢવા લાગ્યો, કહા કે શું તીનાનો વડલાપણાનો હક ને તીનાની ફરકેત સોરી લીધેલી। તીને શું તીનાને બાહ મરી જાય પસણ તીનાને મારી નાખવા વિચારતલો। પુન રીબકા એસાવનો વિચાર જાણીજી તીને છે ને ઈસાક યાકૂબને તીનાના હગામાં મોકલી દીધો। યાકૂબ રીબકાના હગાને ઘર ઘણા વરુ રહ્યો। તીના ટેમમાં તીનાના વિહા હોય જ્યા ને 12 પોર્યાને પોરૈયો હોયા। ઈશ્વર તીનાને ઘણો જ માલદાર બનાવ્યો। તીનાની રહેવાની જગા કનાનથી 20 વર્ષ એટો રહ્યો। પસણ યાકૂબ તીનાનું કુટુંબ તીનાના સાકેરું ને જનાવરોના ટોળા હાથે પાછો આવ્યો। યાકૂબ ઘણો ગભરાઈ ગયેલો, કહા કે શું વિચાર કરતલો કે એસાવ હમણે હોદે મારે નાખવા હિને। તીને શું એસાવ લીધે ભેટના રૂપમાં જનાવરોના ટોળા મોકલ્યા। સાકેરે કે જે જનાવરો એસાવ પહેલાયા છે તીનાને કહ્યું કે તારો ફાચ યાકૂબ તને એ જનાવરો આપે, શું એકદમ આવે। પુન એસાવ તીનાને માફ કરી દીધેલો ને છે એકબીજાને ભાળીને ખુશ હોઈ ગયા। તેના પાછળ યાકૂબ દેહમાં વારો રહ્યો। ત્યારે ઈસાક મરી ગયો ને યાકૂબ ને એસાવ તીનાને દાટ્યો। જો કરારનો વાયદો ઈશ્વર ઇબ્રાહીમને આપલો, જો હાય ઈસાક પાછળ યાકૂબને આપ્યો।